પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદ અને આણંદ બાલેજ ખાતે ઈદ ઉલ અદાની નમાઝ અદા દેશના શાંતિ, અમન અને ભાઈચારા માટે ખાસ દુઆઓ કરવામાં આવી। આજ રોજ ગુરુવારના રોજ સવારે નડિયાદ કબ્રસ્તાન ચોકડી સ્થિત અલોલ કશા કબ્રસ્તાન ઈદગાહ તેમજ આણંદ ભાલેજ ખાતે ઈદ ઉલ અદાની પવિત્ર નમાઝ ખૂબ જ અકીદત અને શાંતિપૂર્ણ માહોલમાં અદા કરવામાં આવી હતી। નડિયાદ શહેરના શહેર કાજી સાહેબની સરપરસ્તીમાં નડિયાદ શહેર તથા આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઉપસ્થિત રહી ઈદ ઉલ અદાની નમાઝ અદા કરી હતી। નમાઝ બાદ સમગ્ર ભારત દેશમાં અમન, શાંતિ, ભાઈચારો અને વિકાસ તેમજ સાથે દેશ સતત આગળ વધે તેવી ખાસ દુઆ કરવામાં આવી હતી। આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાન તેમજ ચિસ્તિયા ફાઉન્ડેશનના પ્રમુખ સોહિલભાઈ ચિસ્તિયાએ તમામ દેશવાસીઓને ઈદ ઉલ અદાની શુભેચ્છાઓ પાઠવી હતી। તેમણે સમાજમાં એકતા, સૌહાર્દ અને માનવતાના સંદેશને વધુ મજબૂત બનાવવા અપીલ પણ કરી હતી। કાર્યક્રમ દરમિયાન નડિયાદ ટાઉન પોલીસ પ્રશાસન તેમજ આણંદ ભાલેજ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલ યોગ્ય આયોજન, સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈ સમાજના આગેવાનો દ્વારા પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ઈદગાહ પર ભાઈચારા અને ધાર્મિક એકતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં હજારો લોકો એક સાથે નમાઝમાં જોડાઈ ઈદ ઉલ અદાનો પવિત્ર તહેવાર ઉજવી રહ્યા હતા। બ્યુરો હેડ બશર મલિક, आनंद। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। तमाम अहले वतन भाइयों को मेरे तरफ से ईद मुबारक। आज ईद उल अदा के मौके पर नडियाद और नडियाद के आजू बाजू के गाँव के सब मुसलमान भाइयों ने नडियाद कब्रस्तान चौकड़ी अलोलक्सा कब्रस्तान में शाही ईदगाह में हमारे नडियाद के शहर काजी साहब के सरपरस्ती में ईद उल अदा की नमाज अदा की और ये नमाज के दौरान नडियाद के सब नमाजी भाइयों ने ईद के दिन हमारे देश भारत देश में अमन परस्त और शांति भाईचारा बना रहे और जो वैश्विक परिस्थिति है वो सुधरे, इसके लिए बहुत अच्छी तरीके से दुआ करी और सबने नमाज अदा करी और मरहूमों के कब्रस्तान में मरहूमों के जाके फातिहा किया और सब लोगों ने दुआ करी। आज के इस मुबारक मौके पर मैं हमारे सब भाइयों को यही पैगाम देना चाहता हूँ कि आज के दिन पे कुर्बानी का हक अदा करें और सही तरीके से अदा करें। कोई वेस्ट कचरा हो उसको सही जगह ठिकाने पे रखे, हमारे लिए कोई का दिल ना दुखे, ऐसी कोई वीडियो की पोस्ट ना रखे और हमारे से कोई को तकलीफ ना होए, ऐसी कोई काम ना करे। और इसके साथ हम सब मिलकर अमन भाई शांति भाईचारे से और बहुत अच्छी तरह से ये ईद का त्यौहार मनाए, ऐसी मेरे सबसे दिली गुजारिश है। इसके साथ साथ सबको दूसरी बार मेरी तरफ से ईद उल अदा का बहुत बहुत मुबारक, ईद मुबारक। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।